નમસ્કાર મિત્રો, વાત કરીશું ઓગસ્ટ 2024ના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વર્ષ 2024નો આ આવનારો ઓગસ્ટ મહિનો તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે, ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે અને આ પ્રભાવથી તમારા જીવનમાં શું નવીનતાઓ આવશે, તમારા કામની મહેનતનું તમને કેટલું ફળ મળશે, નોકરી કરતા જાતકોને કેવું રહેશે, તો વ્યાપારીઓ માટે કેવું રહેશે, પારિવારિક જીવનમાં શું થશે, તો સાથે સાથે અંગત સંબંધોનું કેવું રહેશે, તમારું સ્વાસ્થ્યમાં શું તફાવત થવાના છે, આ બધું જ આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જાણી લો કે તમારા માટે કેવો રહેશે ઓગસ્ટ 2024નો આવનારો માસ। સર્વપ્રથમ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની। તો તુલા રાશિમાં જન્મેલા લોકો માટે આ ઓગસ્ટનો મહિનો, આ શ્રાવણ મહિનો થોડી સાવધાની રાખવાનો સાબિત થઈ શકે છે, પરંતુ મહિનામાં તમને સારા કરિયરમાં સારી પ્રગતિ પણ મળી શકે છે। કેટલાક મહિનામાં તમારે ડહાપણ અને સાવધાની બંને બતાવવી પડશે। તમારી રાશિથી 6થા ભાવમાં રાહુ, 5મા ભાવમાં શનિ અને 8મા ભાવમાં ગુરુ અને મંગળ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારી વધારી શકે છે, તેથી સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી પણ તમને નુકસાન પહોંચાડી શકે છે, તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને કાળજી લેવી જોઈએ। નાણાકીય બાબતોમાં જોઈએ તો મહિનાની શરૂઆત થોડી નબળી રહી શકે છે, કારણ કે સારી આવક હોવા છતાં પણ તમારા ખર્ચમાં અતિશય વધારો થઈ શકે છે, જે તમારા કપાળ પર ચિંતાની રેખાઓ ઉપસાવી શકે છે, તેથી તમારે તમારા પૈસાના સંચાલન પર ધ્યાન આપવું પડશે। જ્યાં સુધી તમારી કારકિર્દીની વાત કરીએ તો આ મહિનામાં તેના દૃષ્ટિકોણથી અનુકૂળ રહેવાની સંભાવના છે। કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો મધ્યમથી વધુ સારો રહેવાની સંભાવના છે। જો તમે કામ કરી રહ્યા છો તો આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના છે, કારણ કે મહિનાની શરૂઆતમાં સૂર્ય તમારા 10મા ભાવમાં વિરાજમાન રહેશે અને તમારી કારકિર્દીને સારી ઉન્નતિ મળશે। તમને ઉન્નતિ પણ મળી શકે છે, પ્રમોશન પણ મળી શકે છે। તમે જે કાર્ય કર્યું છે એમાં મહત્વ વધશે અને એટલા માટે તમારા પગારમાં પણ વધારો થવો સંભવ બનશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની। તો આ મહિનો વૃશ્ચિક રાશિના લોકો માટે મધ્યમ રૂપથી લાભદાયક રહેવાનો છે, પરંતુ ઘણી બાબતોમાં તમને ખૂબ સારા પરિણામો પણ મળવાના છે, તેથી તમારા તરફથી તૈયાર રહેજો જેથી તમે આ સમયનો સારો ઉપયોગ કરી શકો। જ્યાં સુધી તમારી આવકની વાત કરવામાં આવે તો તમે તેમાં સારો વધારો જોઈ શકશો। કેટલીક ગુપ્ત આવક મેળવવાની તકો પણ રહેશે। તમારી આવક દિવસે ને દિવસે વધતી જશે, જે તમારી ચિંતાઓની ઘણી હદ સુધી ઓછી કરશે। જ્યાં સુધી તમારી કારકિર્દીની વાત છે તો તમારી કારકિર્દીમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે, પરંતુ જો તમે ગપસપ અને બિનજરૂરી વાતોથી દૂર રહેશો તો વધુ સારું થતું જશે। મહિનાનો ઉત્તરાર્ધ વધુ અનુકૂળ રહેશે અને તમને સારી પ્રતિષ્ઠા મળી શકે છે। વેપારી લોકો માટે પણ આ મહિનો સારી અપેક્ષાઓ લઈ આવી રહ્યો છે। તમે તમારી મહેનતથી સફળતા મેળવી શકશો। પ્રેમ સંબંધોમાં ઘણા ઉતાર ચઢાવ આવશે અને મહિનાનો ઉત્તરાર્ધ તમારા સંબંધોને પ્રેમથી ભરી દેશે। પરિણીત લોકો માટે આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે। તમારા જીવનસાથી સાથેના વર્તન પ્રમાણે વર્તવાથી જ તમારા માટે આ બાબતોનું આ સંબંધનું સંચાલન કરવું સરળ બનશે। કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો તમારા માટે સાનુકૂળ દેખાઈ રહ્યો છે અને તમારે વધારે મહેનત કરવાની જરૂરત નહીં પડે, પરંતુ તમારી પાસે કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડશે। ઘણા ધ્યાનની જરૂર પડી શકે છે। મહિનાની શરૂઆતમાં શુક્ર અને બુધ 10મા ભાવમાં રહેશે અને શનિદેવ 10મા ભાવને દ્રષ્ટિ કરશે। આ કારણે તમે કાર્યસ્થળ પર સખત મહેનત કરશો। તમારા પર કામનું દબાણ પણ રહેશે। જો કે શુક્ર અને બુધ તમારા વાતાવરણને હળવા રાખશે, જેના કારણે તમે તમારું કામ લગનથી કરતા રહેશો, જેનાથી તમને સકારાત્મક પરિણામો પણ મળશે। પરંતુ ઓફિસમાં કોઈની સાથે ગપસપ અને નકામી વાતો કરવાનું ટાળો, કારણ કે ક્યાંક તમારા ઉપરી અધિકારીઓની નજર રહેશે તમે અને તે તમારા વર્તનથી અસંતુષ્ટ બની શકે છે। તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો, ઓગસ્ટનો માસ, શ્રાવણ માસ તમારા માટે કંઈક વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું ફળ લઈ આવવા માટે તૈયાર છે। આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।